વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 31 જાન્યુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 31 જાન્યુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં શહીદ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે અહીંયા શહીદ દિવસની, એ દર વર્ષે 30 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે। ઘણા વિદ્યાર્થીઓ અહીંયા કન્ફ્યુઝનમાં હશે કે શહીદ દિવસ તો 23 માર્ચે મનાવવામાં આવે। તો મિત્રો ભારતમાં શહીદ દિવસ બે વખત મનાવવામાં આવે છે, એક 30 જાન્યુઆરી અને બીજું 23 માર્ચ। 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ હોય છે। મહાત્મા ગાંધીની હત્યા 30 જાન્યુઆરી 1948ના રોજ થઈ હતી, એટલે એમની યાદમાં આ દિવસ મનાવવામાં આવે। 23 માર્ચે શા માટે મનાવવામાં આવે? તો 23 માર્ચના રોજ 23 માર્ચ 1931ના રોજ શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી। તો આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે। હાલમાં મિત્રો 29 જાન્યુઆરીએ ભારતીય સમાચાર પત્ર દિવસ, 27 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસ, 26 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય કસ્ટમ ડે એટલે કે ઇન્ટરનેશનલ કસ્ટમ્સ ડે, 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ, 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ અને 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ મનાવાયો। તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો। હાલમાં કયા રાજ્યના ઢેંકનાલ માજીને જીઆઈ ટેગ મળ્યો છે? કયા રાજ્યનો છે મિત્રો ઢેંકનાલ માજી? બરાબર, કયા રાજ્યના ઢેંકનાલ માજીને જીઆઈ ટેગ મળ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો ઓડિશા। હવે આ ઢેંકનાલ માજી શું છે? તો મિત્રો આ એક મીઠાઈ છે, બરાબર। દૂધ હોય છે, દૂધમાંથી પનીર બને અને પનીરમાંથી આ મીઠાઈ બનતી હોય છે। ઢેંકનાલ માજી એને હાલમાં જીઆઈ ટેગ મળ્યો। ઢેંકનાલ મગજી તરીકે પણ ઓળખવામાં આવે છે। ઢેંકનાલ જિલ્લાની એક પ્રસિદ્ધ મીઠાઈ છે, જેનો સ્વાદ, ફ્લેવર અને બનાવવાની અનોખી વિધિ છે મિત્રો ભેંસના દૂધના પનીરમાંથી આ અનોખો સ્વાદ આપે છે। ઇલાયચી પાવડર આની એક સુગંધ હોય છે, બરાબર। તો મિત્રો હાલમાં અયોધ્યામાં બેસનના લડ્ડુને જીઆઈ ટેગ મળ્યો। ઓડિશાની રેડ આંટ ચટણીને જીઆઈ ટેગ મળ્યો। ઓડિશાના ડોંગરિયા કોંદ સોલને જીઆઈ ટેગ મળ્યો છે। હાલમાં ચંદ્રમા પર અવકાશયાન મૂકનાર 5મો દેશ કયો બન્યો? તો સ્લીમ, બરાબર। સ્લીમ જે છે મિત્રો એ જાપાન દ્વારા છોડવામાં આવ્યું હતું અને સફળતાપૂર્વક આ અવકાશયાન ચંદ્રમા પર પહોંચી ગયો છે। જાપાન દેશથી છે એ 5મો દેશ બની ગયો। સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે। હાલમાં કયા રાજ્યની સરકારે સડક સુરક્ષા બળની શરૂઆત કરી? સડક સુરક્ષા બળની શરૂઆત કઈ રાજ્યની સરકારે કરી છે? તો મિત્રો એ કરી છે પંજાબ રાજ્યની સરકારે। પંજાબ સરકારે હાલમાં સડક સુરક્ષા બળની શરૂઆત કરી છે। મિત્રો વાત કરીએ આપણે તો 5000 કર્મચારી અને 144 જેટલા હાઈટેક વાહન જે છે એ સડક સુરક્ષા માટે 24 કલાક ઊભા રહેશે। પંજાબ સરકારે, પંજાબ રાજ્યની સરકારે સડક હાદસાને રોક લગાવવા માટે આ સડક સુરક્ષા બળની શરૂઆત કરી છે। પંજાબના સીએમ મુખ્યમંત્રી ભગવંત માન જાલંધરમાં આ ફોર્સની શરૂઆત કરી હતી, બરાબર। મિત્રો વાત કરીએ હવે પંજાબની, તો પંજાબના સીએમ છે ભગવંત માન, પંજાબના રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત। હાલમાં તમામ દુર્ઘટના હોટસ્પોટને મેપ કરવાવાળો પહેલો રાજ્ય પંજાબ બન્યો। પંજાબના મુખ્યમંત્રીએ ડોર સ્ટેપ સેવાઓ માટે યોજના શરૂ કરી। પંજાબના મુખ્યમંત્રીને સર્ટિફિકેટ ઓફ એક્સિલન્સથી સન્માનિત કરાયા। પંજાબ સરકારે રાજ્યને નશામુક્ત બનાવવા માટે મિશન હોપ ઇનિશિયેટિવ શરૂ કર્યું। પંજાબના નવાપિંડ સરદારા ગામને સર્વશ્રેષ્ઠ પર્યટન ગામનો પુરસ્કાર મળ્યો છે। વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી વનરક્ષક ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલેરના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, 50 ઓવરના વર્લ્ડ કપ, અયોધ્યા જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ। તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510461961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે, સ્પેશિયલી વનરક્ષક માટે। નેશાલમાં કયા રાજ્યના સીએમએ સંબલપુરમાં સમલઈ મંદિર પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું? તો કયા રાજ્યના મુખ્યમંત્રીએ સંબલપુરમાં સમલઈ મંદિર પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો ઓડિશા, બરાબર। ઓડિશાના મુખ્યમંત્રી જેમનું નામ છે નવીન પટનાયક, એમણે સંબલપુરમાં સમલઈ મંદિર પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું છે, બરાબર। ફ્રેન્ડ રાજ્યપાલ છે રઘુવર દાસ। ઓડિશાની મનીષા પાડી ભારતની પહેલી વુમેન એડ ડી કેમ્પ બની છે। એશિયાના સૌથી મોટા ઓપન એર વાર્ષિક વ્યાપાર મેળો બાલી યાત્રાનું ઉદ્ઘાટન કટક ઓડિશામાં થયું છે।
ઓડિશાની વિધાનસભાએ ભૂમિ અધિગ્રહણ બિલ પાસ કર્યો. સામાજિક સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે વિશ્વ બેંક ઓડિશાને ફંડ આપશે. હાલમાં કોણે સૌથી ફાસ્ટ ટ્રિપલ સેન્ચુરીનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? તો સૌથી ફાસ્ટ ટ્રિપલ સેન્ચુરી બનાવી છે મિત્રો તન્મય અગ્રવાલે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં હૈદરાબાદના ખેલાડી તન્મય અગ્રવાલે અરુણાચલ પ્રદેશ સામે 147 બોલમાં 300 રન બનાવ્યા અને ટ્રિપલ સેન્ચુરીનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. નેશનલમાં ટાટાએ ભારતની પહેલી પ્રાઇવેટ હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન સ્થાપિત કરવા માટે કોની સાથે કરાર કર્યો? તો ટાટા દ્વારા ભારતની પહેલી પ્રાઇવેટ હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન સ્થાપિત કરવા માટે કોની સાથે કરાર કરવામાં આવ્યો છે? તો રાઇટ આન્સર છે મિત્રો એરબસ. બરાબર, એરબસ એ ફ્રાન્સની કંપની છે અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુઅલ મેક્રોન હાલમાં ભારતમાં ગણતંત્ર દિવસ પર મુખ્ય મહેમાન બન્યા હતા. નેશનલમાં કયા દેશે 3 નવા ઉપગ્રહ મહદ કાઈહાન 2 અને ફતે-1 લોન્ચ કર્યા છે? બરાબર, 3 ઉપગ્રહના નામ જોયો, મહદ, કાઈહાન 2 અને ફતે-1 લોન્ચ કર્યા. કયા દેશ એ 3 નવા ઉપગ્રહ? તો ઈરાન રાઈટ આન્સર થશે. મિત્રો ઈરાનનું કેપિટલ છે તેહરાન, કરન્સી છે રિયાલ અને ઈરાનના હાલમાં પ્રેસિડેન્ટ છે ઇબ્રાહિમ રહીસી. હાલમાં પૂર્વોત્તરના પહેલા પ્રાકૃતિક ચિકિત્સા હોસ્પિટલનું શિલાન્યાસ ક્યાં કરાયું છે? તો પૂર્વોત્તરના પ્રથમ પ્રાકૃતિક ચિકિત્સા હોસ્પિટલ એનું શિલાન્યાસ મિત્રો હાલમાં ડિબ્રુગઢ ખાતે કરવામાં આવ્યું છે. ક્યાં કરવામાં આવ્યું છે? ડિબ્રુગઢ ખાતે કરવામાં આવ્યું છે. ડિબ્રુગઢ રાઈટ આન્સર થશે. બરાબર, મિત્રો વાત કરીએ ડિબ્રુગઢ અસમમાં આવેલું છે. અસમના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્મા અને સર્બાનંદ સોનોવાલે આનો શિલાન્યાસ કર્યો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એશિયામાં મહારાષ્ટ્રના ખાંડ ઉદ્યોગમાં વીએસઆઈ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ બન્યા છે? તો મહારાષ્ટ્રના ખાંડ ઉદ્યોગમાં વીએસઆઈ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા બન્યા છે મિત્રો દીપા ભંડારે. કોણ બન્યા છે? દીપા ભંડારે બન્યા છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં ઓસ્ટ્રેલિયા ઓપન 2024નો મેન્સ સિંગલ્સ ટાઇટલ કોણે જીત્યો? તો જેનિક સિનર. બરાબર, જેનિક સિનર જે છે એમણે ઓસ્ટ્રેલિયા ઓપન 2024નો મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યો છે હાલમાં. બરાબર, ઇટાલીના છે મિત્રો જેનિક સિનર અને આ પુરુષ ખેલાડી છે. મેન્સ સિંગલ્સનો ટાઇટલ જીત્યો છે એમણે. મહિલાની વાત કરીએ મિત્રો, મહિલામાં જીત્યો છે અરીના સબાલેન્કાએ. હાલમાં ભારત અને કયા દેશે રક્ષા અંતરિક્ષ સમજોતા પર હસ્તાક્ષર કર્યા? તો ભારત અને કયા દેશ રક્ષા અંતરિક્ષ સમજોતા પર હસ્તાક્ષર કર્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ભારત અને ફ્રાન્સ. આ બંને દેશોએ રક્ષા અંતરિક્ષ સમજોતા પર હાલમાં હસ્તાક્ષર કર્યા છે. બરાબર, અંતરિક્ષમાં રક્ષા. મિત્રો હાલમાં ભારતના ગણતંત્ર દિવસ સમારોહમાં ફ્રાન્સના રક્ષા મંત્રી સેબેસ્ટિયન લોકોન અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે રક્ષા અંતરિક્ષ સમજોતા પર મુહર લગાવી છે. બરાબર, વાત કરીએ ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ, કરન્સી છે યુરો અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ છે એમ્યુઅલ મેક્રોન. હાલમાં ફ્રાન્સમાં તમિલ કવિ તિરુવલ્લુવરની પ્રતિમાનું ઉદ્ઘાટન કરાયું છે. હાલમાં કોણ ભારતીય સેનાની પહેલી મહિલા સુબેદાર બની છે? તો ભારતીય સેનાની પ્રથમ મહિલા સુબેદાર કોણ બની? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં પ્રીતિ રજક. બરાબર, પ્રીતિ રજક જે છે ભારતીય સેનાની પહેલી મહિલા સુબેદાર બની છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં યુપી સરકારે કઈ મહિલા ક્રિકેટ ખેલાડીને યુપી પોલીસના ડીએસપી પદ પર નિમણૂક કરી છે? ઉત્તર પ્રદેશ સરકાર કઈ મહિલા ક્રિકેટ ખેલાડીને ઉત્તર પ્રદેશ પોલીસના ડીએસપી પદ પર નિમણૂક કરી? તો રાઈટ આન્સર છે મિત્રો દીપ્તિ શર્મા. બરાબર, દીપ્તિ શર્માની હાલમાં નિમણૂક કરી છે. ભારતીય સ્ટાર મહિલા ક્રિકેટર દીપ્તિ શર્માને યુપી પોલીસના ડીએસપી પદ પર નિમણૂક કરવામાં આવી છે. હાલમાં ચોથા રૂસોમાં ઓરેન્જ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરાયું? તો ફ્રેન્ડ રૂસોમાં ઓરેન્જ ફેસ્ટિવલ. બરાબર, એનું આયોજન કરવામાં આવ્યું છે હાલમાં નાગાલેન્ડ ખાતે. નાગાલેન્ડમાં કોહિમા આવેલું છે મિત્રો. નાગાલેન્ડનું પાટનગર છે કોહિમા અને કોહિમામાં રૂસોમાં એક ગામ આવેલું છે. ખૂબ જ વધારે સુંદર ગામ છે અને આ રૂસોમાં ઓરેન્જ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. તો નાગાલેન્ડ મિત્રો અહીંયા રાઈટ આન્સર થશે. વિશાળમાં ભારત કયા દેશ માટે પર્યટકોના 5મા સૌથી મોટા સ્ત્રોતના રૂપમાં ઉભરી આવ્યો છે? તો ભારત કયા દેશ માટે પર્યટકોના 5મા સૌથી મોટા સ્ત્રોતના રૂપમાં ઉભરી આવ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં અમેરિકા. બરાબર, અમેરિકા રાઈટ આન્સર છે મિત્રો. અમેરિકાના પ્રેસિડેન્ટ છે જો બાઇડન, વાઇસ પ્રેસિડેન્ટ છે કમલા હેરિસ, અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી, અમેરિકાની કરન્સી છે યુએસ ડોલર. મિત્રો વાત કરીએ તો ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર, યુદ્ધ અભ્યાસ આ 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે.
હાલમાં ભારતે કયા દેશને $1 મિલિયન ઇમરજન્સી સહાય કરી છે? ભારતે કયા દેશને $1 મિલિયન ઇમરજન્સી સહાય કરી? તો પાપુઆ ન્યૂ ગિની રાઈટ આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ ગઈકાલના પ્રશ્નની, તો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું, હાલમાં ગુજરાતના કયા સ્થળે સેવા સેતુ કાર્યક્રમના 9મા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું? ગાંધીનગર રાઈટ આન્સર હતું. ફ્રેન્ડ, આજનો પ્રશ્ન છે, હાલમાં નીતિશ કુમારે કેટલામી વખત બિહારના મુખ્યમંત્રીની શપથ લીધી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.